ખેડૂત ભાઈઓ, જે ચીજમાંથી મળતું તેલ ખાદ્ય તેલ નથી, તેમ છતાં પણ એક અગત્યનો તેલીબિયાં પાક જેને ગણવામાં આવે છે અને જેમાંથી માત્ર તેલ કાઢવાની જ પ્રોસેસ સૌથી વધારે હાથ પર લેવાતી હોય છે. અને આપણા ગુજરાતમાં આપણા નજીકના પડોશી રાજ્યો મધ્યપ્રદેશનો આપણો ગુજરાત બાજુનો પ્રદેશ અને રાજસ્થાનનો આપણો ગુજરાત બાજુનો પ્રદેશ, આ વિસ્તારોમાં જ સૌથી વધારે વાવેતર થાય છે અને સૌથી વધારે એટલે કે વૈશ્વિક કક્ષાએ પણ આ વિસ્તારમાંથી જ 90% વધારે પાક ઉત્પન્ન કરવામાં આવે છે. અને તેથી સમગ્ર વિશ્વની એરંડા અને એરંડા પાકની જરૂરિયાત આપણું ગુજરાત અને ગુજરાતનો પડોશી વિસ્તાર પૂરું પાડે છે. મિત્રો, પણ એરંડામાં આ વર્ષની અંદર જે સ્થિતિ રહી છે એ એકંદર ખેડૂતો માટે નિરાશાજનક સ્થિતિ રહી છે. હવેના દિવસો કેવા જશે અને ભાવમાં કેવો સુધારો મળશે એની આપણે આજના વિડીયોમાં ચર્ચા કરીએ છીએ. મિત્રો, તો આપ સૌ આ વિડીયોમાં બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે આપણે એરંડાની વાત કરીએ છીએ ત્યારે એરંડાના ઉત્પાદનની પ્રાથમિક બાબતોને આપણે સૌ પહેલા સમજી લઈએ. એરંડાનું સમગ્ર વૈશ્વિક જે ઉત્પાદન છે એ ઉત્પાદનમાં 90% હિસ્સો આપણો ભારતનો છે. આપણા ભારતમાં પણ સૌથી વધારે ઉત્પાદન આપણે ત્યાં ગુજરાતમાં છે, એટલે કે આપણા ભારતનું જે ટોટલી ઉત્પાદન છે એમાંથી 85% ઉત્પાદન આપણું ગુજરાતનું છે. બાકી બચેલા 15%માં તેલંગાણા, આંધ્ર, મધ્યપ્રદેશનો આપણો ગુજરાત બાજુનો પ્રદેશ અને રાજસ્થાનનો આપણો ગુજરાત બાજુનો પ્રદેશ, આ વિસ્તારમાં એરંડાનો પાક લેવાય છે. એરંડાના ભાવમાં આ વર્ષમાં મોટા ભાગે આપણે ખેડૂતોએ ખૂબ મોટી નુકસાની ઉઠાવી છે. પણ જે વિસ્તારના ખેડૂતો એરંડાનું વાવેતર કરે છે એમને માટે કેટલાક કારણોસર એરંડાનું વાવેતર કર્યા વિના છૂટકો નથી હોતો, એટલે એરંડાનું વાવેતર એ વિસ્તારમાં થતું હોય છે. હવે જે ભાવના આંકડાઓ આ વર્ષ દરમિયાન રહ્યા એ લગભગ 1000 રૂપિયાની આસપાસ કાં તો એનાથી નીચે રહ્યા છે સમગ્ર વર્ષ દરમિયાન. અત્યાર સુધીનું જે બજાર રહ્યું એ પ્રમાણેનું રહ્યું. પણ છેલ્લા ગયા એક અઠવાડિયાથી એમાં સુધારાની દિશા શરૂ થઈ છે. હવે સુધારો જે આવવાની જે શરૂઆત થઈ છે એનું મૂળ કારણ બજારની અંદર માલની આવકો ઘટી છે. ખેડૂતો પાસે જે માલ હતો એમાંથી મોટા ભાગનો માલ ખેડૂતોએ પોતે કાપી નાખ્યો છે. એટલે હવે ખેડૂતો પાસે માત્ર 30% માલ માંડ બચ્યો હોય એવી શક્યતાઓ અને એવા સમાચારો આપણને મળી રહ્યા છે. અને માર્કેટની જે જરૂરિયાત છે એ જરૂરિયાત પણ મર્યાદિત છે. એરંડાનો પાક જે છે એ તેલીબિયા પાક હોવા છતાં એ ખાદ્ય તેલ નથી. એનો ઉપયોગ મોટા ભાગે ઇન્ડસ્ટ્રીયલ મોટિવમાં એટલે કે ઔદ્યોગિક હેતુમાં એનો ઉપયોગ થાય છે. પછી એ ચામડાનો ઉદ્યોગ હોય કે લુબ્રિકેન્ટ એટલે કે ઊંજણનું તેલ જે કાંઈ આપણે વાપરીએ છીએ જુદી જુદી મશીનરીઓમાં, એની અંદર એનો કેટલીક જગ્યાએ પ્રયોગ થાય છે. એટલે ઔદ્યોગિક હેતુ માટે મોટા ભાગે એનું તેલ વપરાતું હોય છે. ત્યારબાદ એનો જે ખોળ નીકળે છે એ ખોળ પણ કોઈ વિશેષ વપરાશ માટે જતો નથી, માત્ર જમીન સુધારક તરીકે તેનો મહત્તમ ઉપયોગ થાય છે ને એ પણ આપણે ત્યાં અને મર્યાદિત વિસ્તારમાં થાય છે. એટલે એનું પણ કોઈ મોટું બજાર એવડું મોટું નથી કે એની ભાવો પર ખૂબ મોટી અસર થાય અને ક્યારેક આપણને ખૂબ મોટો લાભ પણ મળી જાય, સિવાય કે ઉત્પાદન ઓછું હોય. જેવી રીતે એમાં બહુ મોટા વધારાની શક્યતા નથી, એવી જ રીતે એમાં બહુ મોટા ઘટાડાની પણ શક્યતા નથી. એટલા માટે કે એની જે જરૂરિયાત છે એ રહેવાની છે અને એ જરૂરિયાત મોટા ભાગે આખા વિશ્વને આપણે નજર સામે રાખીએ તો 90% જરૂરિયાત આપણે પૂરી પાડીએ છીએ. એટલે આપણા એરંડાના જે ભાવ છે એ આપણા ઉત્પાદનના આધારે નક્કી થાય છે અને આપણે કેટલો માલ બજાર સુધી પહોંચાડ્યો એના આધારે એરંડાના ભાવ નક્કી થાય છે. ગયા અઠવાડિયા દરમિયાન એરંડાના ભાવમાં સુધારો જોવા મળ્યો છે બજારમાં, અને એ સુધારો એટલા માટે આવ્યો છે કે ખેડૂતો તરફથી બજારમાં માલની જે આવકો હતી એ આવકો એ જે છે એ ખૂબ ઘટી ગઈ છે. અને ઘટી જવાનું કારણ ખેડૂતો પાસે માલ ખતમ થવા આવ્યો છે. હવેના દિવસોમાં એટલે કે હજી એરંડાનો નવો પાક આવવાને ખૂબ વાર છે,
એટલી બધી વાર છે કે હજી એનું વાવેતર પણ શરૂ થવાને વાર છે. જુલાઈ મહિનાના અંતિમ દિવસોથી લઈ અને ઓગસ્ટ મહિનાની શરૂઆતના દિવસોમાં મોટા ભાગે એનું વાવેતર શરૂ થતું હોય છે. એટલે કેટલા વિસ્તારમાં વાવેતર થશે, વાવેતર કેવું થશે અને વાવેતર આગળના સમયમાં કેટલું ઉત્પાદન આપવાની શક્યતાઓ પ્રમાણેનું વાવેતર થશે એના કોઈ આંકડાઓ અત્યારે ઉપલબ્ધ નથી હોતા. પણ બજારમાં માલની આવક ઘટી છે એટલે ભાવો વધ્યા છે. ભાવો અત્યારે જે બન્યા છે એ ભાવો લગભગ 1050 થી આપણે શરૂ કરીએ તો 1175 સુધીના સારા માલના ભાવ બજારની અંદર છેલ્લા અઠવાડિયા દરમિયાન પહોંચ્યા છે. હવે ક્યાં સુધી પહોંચશે એમાં બજારના જે અંદાજો છે એ એવું કહી રહ્યા છે કે કદાચ આગળના દિવસોમાં આ પ્રમાણે જ માલની આવક રહે તો 1200 રૂપિયા સુધીના ભાવ થઈ શકે છે. 1200 રૂપિયા સુધીના ભાવ સારા માલમાં થાય તો મીડિયમ માલમાં 1100 રૂપિયા કે 1150 રૂપિયા ખેડૂતને મળી શકે છે. પણ માલની આવક આ સૌથી અગત્યનો મુદ્દો છે મિત્રો. તો આપણે જે કોઈ એરંડી પકવતા ખેડૂતો છે અને જેમની પાસે એરંડીનો સ્ટોક પડ્યો છે એ ખેડૂતો બજારને અને બજારના નજીકના સમાચારોને ધ્યાનમાં લઈ અને પોતાનો માલ માર્કેટ સુધી પહોંચાડે. માલની અરાઇવલ એટલે કે માલની પહોંચ માર્કેટ સુધી જેટલી ઓછી જશે એટલી ભાવો વધવાની શક્યતા બની રહેશે. અને હવેથી આપણે જોઈએ તો બહુ નવો માલ પાકીને ક્યાંયથી આવવાનો નથી. એટલે જે જૂનો માલ આપણી ખેડૂતોની પાસે પડ્યો છે કે સ્ટોકિસ્ટો પાસે પડ્યો છે, અગર તો એના એક્સપેલર મિલરો જે છે એમની પાસે જે માલ પડ્યો છે એ જ માલથી બજારે ચલાવવાનું છે હજી આગામી 6 કે 7 મહિના સુધી. એટલે આ બાબતને પણ ધ્યાનમાં રાખી અને આપણે માલ કાપવાનો છે. કોઈ ખેડૂત સારી રીતે સંગ્રહ કરી શકે એમ હોય તો એરંડાનો સંગ્રહ કરી અને નુકસાન જવાની કોઈ શક્યતા દેખાતી નથી. આગળના દિવસોમાં ભાવ થોડો ઘણો સુધરવાની શક્યતાઓ દેખાય છે મિત્રો. તો આ મુદ્દાઓને ધ્યાનમાં લઈને જ્યારે પણ વેચવાનું વિચારીએ ત્યારે નજીકના દિવસોમાં 1, 2 કે 5 દિવસ દરમિયાન બજારનો અભ્યાસ કરી અને આપણો માલ આપણે બજાર સુધી પહોંચાડવાનો છે મિત્રો. તો આજના દિવસે આપણે એરંડા પર જ્યારે વાત કરી છે ત્યારે એરંડાના બજારના હિસાબથી જે કોઈ જિજ્ઞાસા સાથે ખેડૂતો એરંડાના ભાવ જાણવાની કોશિશ કરી રહ્યા છે અને આપણને મેસેજ કરી રહ્યા હોય આ તમામ ખેડૂતો આ વિડીયો અવશ્ય જુએ અને બાકીના આપણા ખેડૂતો સુધી આ વિડીયો પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી આપને વિનંતી સાથે જય કિસાન જય ભારત.